લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરત પોલીસનું વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન. શહેર ઝોન 3 વિસ્તારના નાગરિકો માટે લોન મેળાનું સફળ આયોજન. ગરીબ અને શ્રમજીવી વર્ગ માટે આયોજિત આ લોન મેળામાં બેંકના સહયોગથી પોલીસ દ્વારા 21 લોકોને 20.5 લાખ સુધીના લોનના ચેકનું વિતરણ. વેપારીઓ કે જરૂરિયાતમંદ નાગરિકોને લોન સરળતાથી મેળવવા માટે વિતરણ સાથે જ જરૂર હોય તો સંપર્ક કરવા પણ જણાવાયું. શહેરના સ્પેશિયલ સીપી શ્રી વબાંગ ઝમીરની અધ્યક્ષતામાં વ્યાજ વટાવની પ્રવૃત્તિને ડામી દેવા માટે પોલીસ દ્વારા લોક જનસંપર્ક સભા યોજીને સુટેક્સ બેંકના સહયોગથી અત્રેના લાલ દરવાજા સ્થિત સુરત મોઢવાણીક સમસ્ત પંચની વાડી મુકામે તારીખ 28મીના બુધવારે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીસીપી ઝોન 3 શ્રી પિનાકીન પરમાર, એસીપી ઓફ એફ ડિવિઝન તેમજ શ્રી ઝાલા, એસીપી ઈ ડિવિઝન શ્રી આર આહિરની વિશેષ ઉપસ્થિતિમાં તથા મહિધરપુરાના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. ચૌહાણ, કતારગામ પોલીસ સ્ટેશનના શ્રી બી.કે. ચૌધરી તેમજ લાલગેટ પોલીસ સ્ટેશન, સિંગણપોર પોલીસ સ્ટેશન, ચોક બજાર વગેરે પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની હાજરી રહી હતી. શ્રીમાન પિનાકીન પરમારે વ્યાજના દૂષણને ડામવા માટે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગેરકાયદેસર નાણાં ધિરાણની પ્રવૃત્તિઓ ઉપર બ્રેક લાગે અને વ્યાજના દૂષણમાં ફસાઈને માનવ જિંદગીઓ સાથે પરિવારની આર્થિક બરબાદી ન થાય તે હેતુને સાર્થક કરવા માટે આવા કાર્યક્રમો પોલીસ દ્વારા યોજવામાં આવી રહ્યા છે. સુટેક્સ બેંકના ચેરમેન શ્રી કમલ તુલેશામને જણાવ્યું હતું કે વ્યાજના વિષચક્રથી નાગરિકોને બચાવવા અમારી સુટેક્સ બેંક કાયમ ગ્રાહકોને તેમજ જરૂરિયાતમંદોને સહાયભૂત થવા સતત પ્રયત્નશીલ રહી છે. સુટેક્સ બેંકના સીઈઓ શીતલ ભટ્ટ, બોર્ડ ઓફ ડિરેક્ટર શ્રી અરુણ કનોડિયા અને અન્ય ડિરેક્ટરો કાર્તિક હાથીવાલા, પ્રતિક મિસ્ત્રી, ધ્રુવ બચકાનીવાળા, જીતુ વખારિયાની સાનિધ્યે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિત જયસ્વાલ અને ઉપપ્રમુખ શ્રી ગૌરાંગ બગીચાવાલાએ મંચ શોભાવ્યો હતો. સુટેક્સ બેંકના શ્રી પરિમલ દેસાઈ અને જિજ્ઞેશ મુખિયાજીએ લોનના ચેકો માટે લોન ધારકોના નામ પર જાહેર કર્યા હતા. આભાર વિધિ એફ ડિવિઝન એસીપી શ્રી ઝાલાએ આટોપી હતી તેમજ સમગ્ર સમારોહનું સંચાલન શ્રી કમલેશ પારેખે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઝોન 3માં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા એફઓપી અને શાંતિ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. કમલેશ પારેખ, સુરત.